મિત્રો ચેપ્ટર 14 કન્ટિન્યુ કરીએ છીએ. આપણું થિયરી આપણે લાસ્ટ ટાઈમ કમ્પ્લીટ કરેલી. હવે એના દાખલાઓ જોઈએ છે. ઉદાહરણ 1. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમને એક સમાન લેટિસ બંધારણ છે. તો શા માટે કાર્બન અવાહક છે જ્યારે સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે? તો મિત્રો આપણને ખબર છે કે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ ત્રણેય ચોથા સમૂહના તત્વો છે. પણ એ ચોથા સમૂહના હોવા છતાંય કાર્બન છે એ અવાહક છે. એનું કારણ શું છે? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના કરીએ તો 1s2, 2s2, 2p2. તો સૌથી બાહ્યતમ કક્ષા બીજી થઈ, એમાં 2 ઇલેક્ટ્રોન છે. સિલિકોનની વાત કરીએ તો એના જે સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ છીએ એ 3p2 છે, મતલબ કે ત્રીજી કક્ષામાં છે. અને જર્મેનિયમમાં એ ચોથી કક્ષામાં છે. તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી જેટલા દૂર હોય એટલું ન્યુક્લિયસનું એની પરનું જે આકર્ષણ હોય એ ઓછું હોય. એટલે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જે આપવી પડતી ઉર્જા, એની આયનીકરણ ઉર્જા અથવા બંધન ઉર્જા કહેવાય, એ ઓછી હોય. તો જર્મેનિયમમાં જે બંધિત ઇલેક્ટ્રોન સૌથી બાહ્યતમ કક્ષાવાળા છે એ ચોથી કક્ષામાં છે. તો એને દૂર કરવા સૌથી સહેલા છે. એના પછી સિલિકોન આવે. અને કાર્બનના જે છે એ ન્યુક્લિયસની સૌથી નજીક છે, એટલે એની બંધન ઉર્જા સૌથી વધુ છે, કારણ કે ન્યુક્લિયસનું એની પરનું આકર્ષણ સૌથી વધારે હોય. એટલે કાર્બનના જે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાવાળા છે એ આસાનીથી મુક્ત ન થાય, એટલે એ વિદ્યુત વહનમાં ભાગ ના લે. એટલા માટે કાર્બન અવાહક છે. એમાં રેર સંખ્યામાં મુક્ત ઇલેક્ટ્રોન હોય. જ્યારે સિલિકોન અને જર્મેનિયમ છે એમાં અમુક સહસંયોજક બંધો તૂટીને મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. એટલા માટે કાર્બન અવાહક છે, જ્યારે સિલિકોન અને જર્મેનિયમ છે એ અર્ધવાહક તરીકે વર્તે છે. ઓકે, નેક્સ્ટ. ધારો કે શુદ્ધ સિલિકોન સ્ફટિકમાં 5 × 1028 પરમાણુ પર મીટર ક્યુબ છે. આ પરમાણુઓની સંખ્યા ઘનતા છે. તેને 1 ppm, ppm એટલે પાર્ટ પર મિલિયન, મિલિયનનો મતલબ 10 લાખ થાય, એટલે 10 લાખે એક જેટલી સાંદ્રતા સાથે આર્સેનિક વડે ડોપ્ટ કરવામાં આવે છે. એટલે આ આર્સેનિક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ કહેવાય. તો 10 લાખે એટલે કે 10⁶ સિલિકોનના 10⁶ પરમાણુ દીઠ આર્સેનિકનો એક પરમાણુ ઉમેરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો. હવે આ જે NI આપ્યું છે એ ઇન્ટ્રેન્સિક એટલે આંતરિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા છે, 10⁻16ના ઓર્ડરમાં છે. હવે જે સહસંયોજક બંધ ઉષ્મીય દોલનોથી તૂટે એ આપણે અવગણી કાઢીએ. તો આપણે જે ડોપ્ટ કરેલા મુક્ત ઇલેક્ટ્રોન જે બંધ તૂટવાથી ઉત્પન્ન થયા એ અને જે અશુદ્ધિથી ઉમેર્યા એ સરખા હોય છે. અને આપણે એક સંબંધ કરેલો Ne × NH, આ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને આ હોલની સંખ્યા ઘનતા ઇક્વલ ટુ Ni² હોય. તો આપણે NH શોધવું છે. તો NH કેટલું થશે? તો Ni² / Ne. Ni² આપણને આપેલું છે 1.6 × 10⁻16 એનો હોલ સ્ક્વેર. હવે આટલા પરમાણુઓ છે, 10⁻6 પરમાણુએ એક આર્સેનિક પરમાણુ ઉમેરો એટલે એક ઇલેક્ટ્રોન દાનમાં મળે. તો 5 × 10⁻28 એ કેટલા મળે? તો 5 × 10⁻28 ભાગ્યા 10⁶, એટલે 5 × 10⁻22 મુક્ત ઇલેક્ટ્રોન મળે અશુદ્ધિથી. ઓકે,
આપણે જે પેલા ઉષ્મીય દોલનોથી સહસંયોજક બંધ તૂટે એ ધ્યાનમાં લેવાના નથી. તો બસ આ ગુણોત્તર કરો તો આ 2.25 આ 10⁻32 થઈ જાય અને આ એમને અને એ ગણતરી કરીએ તો હોલની સંખ્યા ગણતા આપણને મળી 4.5 × 10⁹ પ્રતિ મીટર ક્યુબ. ઓકે, બસ આ કેવી રીતે આવ્યું એ સમજવાનું છે. પાર્ટ પર મિલિયન છે ને, એનો મતલબ શું થાય કે 10⁶ સિલિકોન પરમાણુ એ દીઠ એક આર્સેનિક પરમાણુ ઉમેરવાનો, એટલે આપણને એક મુક્ત ઇલેક્ટ્રોન દાનમાં મળે. તો 10⁶ એ એક ઇલેક્ટ્રોન મુક્ત થાય તો 5 × 10⁻28 કેટલા? તો 5 × 10⁻28 ભાગ્યા 10⁶ એટલે 5 × 10⁻22. ઓકે, હવે ઉદાહરણ નંબર 3 કરીએ. શું આપણે પી પ્રકારના અર્ધવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા એન પ્રકારના અર્ધવાહક સાથે જોડીને પીએન જંક્શન બનાવી શકીએ? ના. કેમ કે એક ચોસલું હોય એને બીજા ચોસલા સાથે જોડીએ ભૌતિક રીતે, એટલે ચોંટાડીએ, તો વાસ્તવમાં એ જે સપાટી છે એ ખરબચડી હોય. આપણે ગમે તેટલી એને પોલિશ કરીએ તો પણ આણ્વિક સ્તરે તો એ પોલિશ ના જ થાય. એટલે એ જે અણુઓ હોય એ તો સર્ક્યુલર હોય, ગોળ, એટલે એમની વચ્ચે તો ડિસ્ટન્સ રહે જ, તો એ ગેપ તો થોડી ઘણી રહે જ, તો જંક્શન અસતત થઈ જાય. નોર્મલી એવું હોય છે કે ગમે તેટલી પોલિશ કરેલી બે સપાટીઓને એકબીજાના સંપર્કમાં લાવો તો એની જે ખરેખર ક્ષેત્રફળ હોય આખી સપાટીનું એના લગભગ 10,000ના ભાગનું ક્ષેત્રફળ જ ટચ થતું હોય છે. તો એ જંક્શન ના બને ને, કારણ કે અહીંયા તો મુક્ત ઇલેક્ટ્રોનને હોલની આપલે થવી જોઈએ ને, એટલે 100% કનેક્શન હોવું જોઈએ. તો આ તો 10,000માં ભાગનું કનેક્શન જ થાય તો ના ચાલે. એટલે આવું ના કરાય કે એક પી પ્રકારનો અર્ધવાહક લઈએ અને એની સાથે બીજો એક એન પ્રકારનો અર્ધવાહક જોડીએ એટલે પીએન જંક્શન બને. ના, આવું ના કરાય. શું કરવું પડે? તો આખો પી પ્રકારનો એક અર્ધવાહક લેવાનો અને એના એક છેડે પછી એને ડોપિંગ કરવાનું પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું અને એમાં એન પ્રકારનો અર્ધવાહક બનાવી દેવાનો. તો આ રીતે જે પીએન જંક્શન બને એમાં આ જે ડેપ્લેશન સ્તર ને જંક્શનનો એરિયા હોય એ 100% કનેક્ટેડ જ હોય. જ્યારે આમાં શું થાય કે એ આણ્વિક સ્તરે અહીંયા ટચ 100% ના થાય. એટલે છૂટા છૂટા બે ભેગા નહીં કરવાના, પહેલાં આખો પી પ્રકારનો અર્ધવાહક લેવાનો અને એના એક બાજુ એન પ્રકારનો અર્ધવાહક રચી દેવાનો ડોપિંગ મારફતે, તો પીએન જંક્શન બને. અલગ અલગ જોઈન્ટ નહીં કરવાના. ઓકે, નેક્સ્ટ. આકૃતિમાં એક સિલિકોન ડાયોડની વી વિરુદ્ધ આઈ લાક્ષણિકતા દર્શાવેલી છે. આ ફોરવર્ડ બાયસ અને આ રિવર્સ બાયસ. આઈડી 15 મિલી એમ્પિયર અને વીડી -10 વોલ્ટ માટે ડાયોડનો અવરોધ કેટલો થાય? તો પહેલાં આપણે ફોરવર્ડ બાયસની વાત કરીએ. તો એ ડાયોડનો કરંટ 15 મિલી એમ્પિયર હોય તો એ વિસ્તારમાં આ જે આલેખ છે એ સ્ટ્રેટ લાઈન છે. તો જેટલો વિભાગ સ્ટ્રેટ લાઈન હોય ત્યાં આપણે ઓમનો નિયમ વાપરી શકીએ. ઓમના નિયમમાં વી ચલે છે આઈ અથવા આઈ ચલે છે વી હોય. વક્ર ભાગ ઉપર ઓમનો નિયમ ના વપરાય. અહીંયા સ્ટ્રેટ લાઈન છે તો અહીંયા જુઓ કે 10 મિલી એમ્પિયર પ્રવાહ છે તો એને અનુરૂપ વોલ્ટેજ 0.7 વોલ્ટ છે અને 20 મિલી એમ્પિયર ફોરવર્ડ બાયસ પ્રવાહ હોય એને અનુરૂપ વોલ્ટેજ 0.8 વોલ્ટ છે. તો અહીંયા ઓમનો નિયમ લગાડીએ તો ફોરવર્ડ બાયસ રેઝિસ્ટન્સ એટલે RFB લખ્યું છે. તો ∆V/∆I
તો ડેલ્ટા વી એટલે આટલો વોલ્ટેજનો તફાવત થયો ને 0.8 માઇનસ 0.7, તો 0.1 વોલ્ટ થયો. આ બેનો ડિફરન્સ. એવો પ્રવાહનો ડિફરન્સ આ લેવાનો આ બેનો, તો 20 માઇનસ 10 એટલે 10 મિલી એમ્પિયર, એટલે 10 ગુણ્યા 10⁻³ કરવાનું. તે સાદુરૂપ આપો એટલે 10 ઓહ્મ. તો ફોરવર્ડ બાયસ અવરોધ બહુ જ નાનો હોય એટલે સારો એવો પ્રવાહ મળે. હવે રિવર્સ બાયસની વાત કરીએ તો આ 10 વોલ્ટ માટે કરીએ તો આ 10 વોલ્ટ આગળ પ્રવાહ છે એ 1 માઇક્રો એમ્પિયર જેટલો છે. તો વોલ્ટેજ -10 વોલ્ટ, પ્રવાહ -1 માઇક્રો એમ્પિયર લીધું ને, રિવર્સ બાયસ છે બધું એટલા માટે. તો રિવર્સ બાયસ રેઝિસ્ટન્સ ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ, તો વોલ્ટેજ કેટલું લેવાનું? -10 વોલ્ટ, પ્રવાહ -1 માઇક્રો એમ્પિયર છે એટલે -1 × 10⁻⁻⁶. તો ઉપર જતું રહ્યું તો 1 × 10⁻⁷ ઓહ્મ જેટલો હોય, એટલે બહુ જ મોટો અવરોધ હોય. એટલે રિવર્સ બાયસ અવરોધ બહુ જ મોટો હોય તો પ્રવાહ નહીવત હોય. ઓકે. ઉદાહરણ 6 બરાબર સમજવા લાયક છે, ધ્યાન રાખજો. રિવર્સ બાયસનો પ્રવાહ માઇક્રો એમ્પિયરની સરખામણીમાં ફોરવર્ડ બાયસ પ્રવાહ વધુ હોય મિલી એમ્પિયરના ક્રમનો, તો પછી શા માટે ફોટોડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં કરવામાં આવે છે? આપણે 3 પ્રકારના ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સમાં 3 ડાયોડની ચર્ચા કરેલી, ફોટોડાયોડ, એલઈડી અને સોલર સેલ. એમાં ફોટોડાયોડ રિવર્સ બાયસમાં જોડાય, પછી એલઈડી મોટા ફોરવર્ડ બાયસમાં, અને સોલર સેલને કોઈ બાયસ આપવામાં આવતું નથી. તો ફોટોડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં કેમ કરવામાં આવે છે? તો માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ હોવા છતાંય. તો મિત્રો, આ પ્રવાહની હાજરી સારી રીતે જાણી શકાય છે. કેવી રીતે? તો ધારો કે આપણે કોઈ એન પ્રકારનો અર્ધવાહક વિચારીએ. પીએન જંક્શનમાં બંને હોય, પણ આપણે એન પ્રકારનો અર્ધવાહકનું ઉદાહરણ આપીએ. તો એન પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય. તો એના મેજોરિટી ચાર્જ કેરિયર એટલે એના વિદ્યુતભાર વાહકોની ઘનતા આપણે જે એની કહેતા હતા એને અહીંયા એન કીધું છે, અને માઇનોરિટી જે હોલ હોય એને આપણે NH કહેતા હતા, એને અહીંયા P કીધું છે. તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે મેજોરિટીની સંખ્યા n વધુ હોય, બહુ જ વધારે હોય, અને P બહુ જ ઓછા હોય. કેમ કે આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિથી મળે અને બંધ તૂટવાથી મળે ઉષ્મીય દોલનોથી, જ્યારે આ માત્ર ઉષ્મીય દોલનોથી જ મળે છે. એટલે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા ઇઝ વેરી વેરી ગ્રેટર દેન હોલની સંખ્યા ઘનતા હોય. હવે જ્યારે પ્રકાશ આપાત થાય એ પીએન જંકશન ઉપર, ત્યારે ધારો કે નવા ડેલ્ટા એન જેટલા મુક્ત ઇલેક્ટ્રોન અને ડેલ્ટા પી જેટલા હોલ ઉત્પન્ન થાય છે એ વધારાના બંધ તૂટવાથી. તો પ્રકાશ આપાત કર્યા પછી હવે મેજોરિટી ચાર્જ કેરિયર એવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n ડેશ કહીએ તો n વત્તા ડેલ્ટા એન થઈ. પહેલાં n હતી અને એ પ્રકાશની ગેરહાજરીમાં n હતી. પ્રકાશ આપાત કરવાથી નવા આટલા બંધ તૂટ્યા એટલે હવે નવી સંખ્યા થઈ n ડેશ મુક્ત ઇલેક્ટ્રોનની. હોલની સંખ્યા ઘનતાની વાત કરીએ તો પ્રકાશ આપાત કર્યા પહેલાં હોલ p હતા, નવા ડેલ્ટા પી બન્યા એટલે હવે p ડેશ થયા. હવે એક વસ્તુ એ કે પ્રકાશ આપાત કરવાથી જેટલા સહસંયોજક બંધ તૂટે એમાંથી મુક્ત ઇલેક્ટ્રોનને હોલ તો સરખી સંખ્યામાં ઉત્પન્ન થાય, પણ આ જે મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા એનમાં છે એ બહુ જ મોટી છે. તો હવે આપણે કેટલા વધ્યા એ નથી વિચારવાનું, એમાં થતો આંશિક ફેરફાર અથવા સાપેક્ષ ફેરફાર વિચારીએ. તો મુક્ત ઇલેક્ટ્રોન એટલે જે મેજોરિટી ચાર્જ કેરિયર છે એનો આંશિક ફેરફાર ડેલ્ટા n બાય n કહેવાય, અને હોલ જે માઇનોરિટી છે એનો આંશિક ફેરફાર ડેલ્ટા p બાય p કહેવાય. તો p બહુ જ નાનું છે તો ડેલ્ટા p બાય b મોટું હોય, અને n બહુ મોટું છે માટે
મુક્ત ઇલેક્ટ્રોનની જે મેજોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ઘનતા છે એ પ્રમાણમાં બહુ નાની હોય. મતલબ કે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાનો આંશિક ફેરફાર નાનો હોય અને હોલનો આંશિક ફેરફાર છે એ વધુ હોય. તો જે વધારે ફેરફાર થાય એની માપણી વધારે સહેલી હોય. આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે આપણે કોઈ બિઝનેસ કર્યો અને આપણને 1 લાખનું નુકસાન થયું અને મુકેશ અંબાણીએ પણ એ જ બિઝનેસ કર્યો ને એને 2 લાખનું, તો આપણે 1 જ લાખનું નુકસાન થયું એને પણ. તો વધારે ફરક કોને પડે? આપણને. કેમ કે આપણી જોડે હોય 5 લાખ ને એમાંથી 1 લાખ ગયા, અને એની વાત કરીએ તો પછી 4 લાખ કરોડમાંથી 1 લાખ ગયા તો કશો ફરક જ ના પડે ને. એટલે જેને પહેલેથી ઓછા હોય એમાં મોટો ફેરફાર થયો કહેવાય. આ એવું છે. તો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા બહુ જ વધારે હતી એટલે એમાં આટલા નવા આવે તો કંઈ બહુ ખાસ ફરક ના પડે. પણ પહેલાં જે ઓછી સંખ્યામાં હોલ હતા એમાં આટલો ફરક પડ્યો તો મોટો ફરક પડે. અને જેમાં મોટો ફેરફાર થતો હોય એની માપણી પણ સહેલાઈથી થઈ શકે. એટલે રિવર્સ બાયસમાં જે માઇનોરિટી ચાર્જ કેરિયરથી પ્રવાહ રચાય છે એનો ફેરફાર આસાનીથી માપી શકાય. એટલે પ્રકાશની હાજરી પારખવા માટે ફોટોડાયોડને રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાની કે અને એ તીવ્રતા વધારો એમ વધારે બંધ તૂટતા જાય અને એમ રિવર્સ બાયસ પ્રવાહમાં મોટો ફેરફાર થતો જાય. તો એ ફોટોડાયોડ છે એ પ્રકાશને સારી રીતે પારખી શકે. ઓકે, હવે સોલર સેલમાં શા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ પસંદ કરવામાં આવે છે? સિલિકોન કરતાં પણ વધારે પસંદ કરવામાં આવે છે ગેલિયમ આર્સેનાઇડ. કેમ? તો આપણે સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવીએ તો એ જે વિકિરણની તીવ્રતા છે એ અલગ અલગ ઉર્જાવાળા વિકિરણને અનુરૂપ આ રીતે હોય છે. તો આલેખ પ્રમાણે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય એટલે લગભગ 6200 એંગસ્ટ્રોમ વાળો પ્રકાશ હોય એને અનુરૂપ વિકિરણની તીવ્રતા પ્રકાશમાં સૌથી વધુ હોય છે. તો આપણે એ પ્રકાશ ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતર કરવાનું છે. તો આ જે મહત્તમ તીવ્રતા છે એનો આપણે વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. તો આપણને ખબર છે કે આપણે પ્રકાશ આપાત કરીએ hν ઉર્જાવાળું, તો એ ઉર્જા છે એ પેલી બેન્ડ ગેપ એનર્જી Egથી વધુ હોવી જોઈએ. તો જ એ સહસંયોજક બંધોને તોડે અને તો જ પ્રવાહ રચાય. તો સોલર સેલમાં આપણે આના કરતાં ઓછી હોય એવી ઉર્જા વાપરીએ તો એ બેન્ડ ગેપ ટૂંકમાં 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની નજીક રહે એવું કરવું પડે. એવું સિલિકોન અને જર્મેનિયમ માટે વિચારો. તો સિલિકોન માટે Egનું મૂલ્ય 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે જે આનાથી ઓછું થયું, અને ગેલિયમ આર્સેનાઇડનું લગભગ એના જેટલું જ છે, 1.5ની આસપાસ જ, 1.53 એટલે એની આસપાસ જ. તો આ બંને વાપરી શકાય, પણ સિલિકોન વધુ સારું ગણાય આમ તો, પણ છતાંય ગેલિયમ આર્સેનાઇડનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે કે એનો શોષણાંક મોટો છે અને એ વિકિરણનું જેટલું વધુ પ્રમાણમાં શોષણ કરી શકે, ઊંડે સુધી જઈ શકે, એટલું એ વધારે સહસંયોજક બંધોને તોડી શકે. એટલે એ વધુ પ્રકાશ ઉર્જાનું વિદ્યુતમાં રૂપાંતર કરે. પછી તમે કેડમિયમ સલ્ફાઇડ કે કેડમિયમ સેલેનાઇડ કે આવા પદાર્થોનો ઉપયોગ કરો તો ના ચાલે. કેમ કે એની Egનું મૂલ્ય 2.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો પછી આ શરત જળવાય નહીં અને જે પ્રકાશ આપાત થાય એ પરાવર્તિત થઈને પાછો જતો રહે પણ ઉપયોગમાં ના આવે. ઓકે, એટલે ગેલિયમ આર્સેનાઇડ અને સિલિકોન આ બે ઉપયોગ કરી શકાય. ગેલિયમ આર્સેનાઇડનો વધુ ઉપયોગ થાય છે. ઓકે, નેક્સ્ટ.
શા માટે આપણે લેડ સલ્ફાઇડ જેવા પદાર્થનો ઉપયોગ ન કરી શકીએ જે સૂર્ય ઉર્જાના વર્ણપટમાં મહત્તમને અનુરૂપ આવૃત્તિ માટે એચન્યુ ગ્રેટર દેન ઇજીનું પાલન કરે છે? આપણે ઇજીનું મૂલ્ય 0.4 છે, એ આના કરતાં તો બહુ નાનું જ થયું. તો ઓફિશિયલી તો આ લેડ સલ્ફાઇડ છે એ આ શરતનું પાલન કરે છે, તો આપણે એનો ઉપયોગ સોલર સેલમાં કરી શકીએ. પણ કેમ નથી કરતા એનું કારણ એ છે કે લેડ સલ્ફાઇડ છે એમાં મોટા ભાગની જે પ્રકાશ ઉર્જા છે એ ઉપરના લેયરમાં જ શોષાઈ જાય છે. એટલે જે બંધ તોડવામાં જે ઉર્જા વપરાય એ આ બંધન ઉર્જા બહુ જ નાની છે, એટલે ઉપરના જે સ્તર હોય એમાં આ બધી ઉર્જા શોષાઈ જાય. હવે આપણે જે મુક્ત ઇલેક્ટ્રોનને હોલ જોઈએ છે એ તો ડેપ્લેશન સ્તરમાં જોઈએ છે, કારણ કે ડેપ્લેશન સ્તરની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોનને હોલ બને એ પેલું જંક્શનના આંતરિક વિદ્યુત ક્ષેત્ર વડે અલગ થઈ જાય. હોલ બધા પીમાં જતા રહે, મુક્ત ઇલેક્ટ્રોન બધા એનમાં જાય અને બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય. તો એ જંક્શન સુધી એ પ્રકાશ પહોંચવો જોઈએ, પણ આ ઇજીનું મૂલ્ય બહુ જ નાનું હોય તો એ બધો પ્રકાશ છે એ બંધ તોડવામાં એ બધી ઉર્જા સપાટી પર જ વપરાઈ જાય, એટલે અંદર જંક્શન સુધી પહોંચે જ નહીં, તો ના ચાલે. ઓકે, એટલે લેડ સલ્ફાઇડનો ઉપયોગ થતો નથી. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપેલા ઇનપુટ એ અને બી માટે મળતા ઓર ગેટના આઉટપુટ તરંગ સ્વરૂપ વાયની સત્યતા ચકાસો. તો આપણને ઓર ગેટ આપ્યો છે અને એના આવા બે ઇનપુટ ટર્મિનલ પર આવા બે સિગ્નલ આપ્યા છે. આ નીચેવાળું જે લેવલ છે એને 0 ગણવાનું અને આ ઉપરનું લેવલ છે એને 1. આ 0, ઉપરવાળું 1. તો સમય આપણે t1 થી નાનો લઈએ તો ઇનપુટ એ 0 કહેવાય, ઇનપુટ બી પણ 0 કહેવાય, તો એ 0 બી પણ 0. ઓર ગેટ છે તો આઉટપુટ y ઇક્વલ ટુ એ ઓર બી હોય, એટલે સરવાળા જેવી એક્શન થાય. તો 0 + 0 0, તો આઉટપુટ 0 મળ્યું. તો આપણે આઉટપુટ પણ જોડે જોડે વિચારીએ તો આ 0 હોય, આ 0 હોય તો આઉટપુટ પણ 0 હોય. ક્યાં સુધી? સમય t1 થી નાનો હોય ત્યાં સુધી. હવે સમય t1 t2 ની વચ્ચે હોય તો એ કેવું છે? ઉપર એટલે 1, બી 0 છે તો 1 + 0 એટલે 1 થાય, એટલે આઉટપુટ 1 એટલે ઉપર. ઓકે, પછી t2 થી t3 સમય વચ્ચે ઇનપુટ એ 1 છે, ઇનપુટ બી પણ 1 છે, તો આઉટપુટ 1 + 1 એટલે 1 જ મળે, એટલે ઉપર જ મળે. t3 થી t4 વચ્ચે ઇનપુટ એ 0 છે પણ ઇનપુટ બી 1 છે, તો 0 + 1 1, 0 + 1 એટલે 1, તો આઉટપુટ 1 મળ્યું ઉપર. પછી t4 થી t5 વચ્ચે ઇનપુટ એ 0 છે, ઇનપુટ બી પણ 0 જ છે, તો 0 + 0 0, તો આઉટપુટ 0 મળ્યું. હા, પછી સમય t5 થી t6 વચ્ચે આ એ ઉપર એટલે 1 છે, બી નીચે એટલે 0 છે, તો 1 + 0 1, એટલે આઉટપુટ 1 એટલે ઉપર. પછી t6 થી મોટા સમય માટે ઇનપુટ એ 0 છે પણ ઇનપુટ બી 1 છે, તો 0 + 1 એટલે આઉટપુટ 1, એટલે આ 0 + 1 એટલે આઉટપુટ 1. ઓકે, એટલે સરવાળો કરવાનો છે ટૂંકમાં. સિમ્પલ. હવે જેવું ઓર ગેટનું કર્યું એવું હવે એન્ડ ગેટ માટે આકૃતિમાં દર્શાવેલા એ અને બી ઇનપુટ તરંગ સ્વરૂપ લો. હા,
એન્ડ ગેટની મદદથી આઉટપુટ તરંગનું સ્વરૂપ દોરો. તો અહીંયા T1 થી નાના સમય માટે ઇનપુટ A 0 છે, ઇનપુટ B પણ 0 છે. એન્ડ ગેટમાં y ઇક્વલ ટુ A એન્ડ B થાય એટલે ગુણાકાર કરવાનો. તો 0 ગુણ્યા 0 0, તો આઉટપુટ 0. તો આઉટપુટ તરંગ આપણે દોરીએ તો T1 થી નાના સમય માટે આઉટપુટ 0. હવે T1 થી T2 વચ્ચે ઇનપુટ A 1 છે, ઇનપુટ B 0 છે. તો 1 ગુણ્યા 0 0, તો આઉટપુટ 0. T2 થી T3 દરમિયાન ઇનપુટ 1 છે, ઇનપુટ B પણ 1 છે. તો 1 ઇન્ટુ 1 એટલે 1 થાય, તો આઉટપુટ 1. ઓકે. પછી T3 થી T4 દરમિયાન ઇનપુટ A 0 છે, ઇનપુટ B 1 છે. તો 0 ઇન્ટુ 1 0, તો આઉટપુટ 0. T4 થી T5 દરમિયાન ઇનપુટ A 0, ઇનપુટ B 0. તો 0 ગુણ્યા 0 0, તો આઉટપુટ પણ 0. T5 થી T6 દરમિયાન ઇનપુટ A 1 છે, ઇનપુટ B 0 છે. તો 1 ઇન્ટુ 0 0, તો આઉટપુટ 0. પછી T6 થી મોટા સમય માટે ઇનપુટ A 0 છે, ઇનપુટ B 1 છે. તો 0 ઇન્ટુ 1 0, એટલે આ 0. ઓકે, સિમ્પલ. ઉદાહરણ નંબર 11. હવે બીજી એક વાત કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી ચેનલથી ભણે છે, પણ લગભગ 55% સ્ટુડન્ટે હજુ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી. તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં જે બેલ આઇકન છે એ પણ દબાવો. તો નિયમિતપણે તમને આના સબસ્ક્રિપ્શન કરેલું હોય અને બેલ આઇકન પણ દબાવેલો હશે તો નોટિફિકેશન મળતા રહેશે. હજુ આપણો સિલેબસ એન્ડ થવાની શરૂઆત મતલબ તૈયારી છે, પણ આપણે પછી MCQ પણ સ્ટાર્ટ કરવાના છે. તો એ બહુ જ ઉપયોગી થશે. તો બધા ચેનલ સબસ્ક્રાઈબ કરો. ઓકે. ઉદાહરણ નંબર 11. આપેલ ઇનપુટ A અને B માટે NAND ગેટના આઉટપુટ Y માટે આકૃતિ દોરો. તો અહીંયા ઇનપુટ A અને B ના સિગ્નલ આપેલા છે. આપણને ખબર છે NAND ગેટમાં નોટ એન્ડ એટલે ગુણાકારનું ઊંધું થશે. તો T1 થી નાના સમય માટે ઇનપુટ A 1 છે, ઇનપુટ B પણ 1 છે. તો આ બંનેનો ગુણાકાર કરવાનો ને પછી એનું ઊંધું. તો 1 ઇન્ટુ 1 1, એનું ઊંધું 0. તો આપણને જે આઉટપુટ મળે એ દોરીએ તો આઉટપુટ T1 થી નાના સમય માટે 0. પછી T1 થી T2 વચ્ચે ઇનપુટ A 0 છે, ઇનપુટ B પણ 0 છે. તો 0 ગુણ્યા 0 0, અને એનું ઊંધું એટલે 1. તો આઉટપુટ 1, એટલે આ ઉપર મળે. પછી T2 થી T3 સમય દરમિયાન ઇનપુટ A 0, ઇનપુટ B 1 છે. તો 0 ગુણ્યા 1 કરો તો 0, અને એનું ઊંધું એટલે 1. તો આઉટપુટ 1 મળ્યું. પછી T3 થી T4 દરમિયાન ઇનપુટ A 1 છે, ઇનપુટ B 0 છે. તો 1 ઇન્ટુ 0 0, અને એનું ઊંધું 1. તો આઉટપુટ 1. પછી T4 થી T5 દરમિયાન A 1 છે, ઇનપુટ B 1 છે. તો 1 ઇન્ટુ 1 1 થાય, એનું ઊંધું આઉટપુટ 0 થાય. તો આઉટપુટ 0. પછી T5 થી T6 દરમિયાન ઇનપુટ A 0 છે, ઇનપુટ B પણ 0 છે. તો 0 ગુણ્યા 0 0, અને એનું ઊંધું 1. તો આઉટપુટ 1. અને T6 થી મોટા સમય માટે ઇનપુટ A 0, ઇનપુટ B 0, 0 ગુણ્યા 0, એનું ઊંધું 1. તો આઉટપુટ 1. ઓકે, એટલે આ આઉટપુટ સિગ્નલ આવું હોય. ધેટ્સ ઇટ. આજે આટલું. અને હવે
નેક્સ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાયના દાખલાઓ કરશું અને આપણું ચેપ્ટર કમ્પ્લીટ થશે. અને એ દરમિયાન આપણે લાસ્ટ લેક્ચર દરમિયાન જે આપણા સિલેબસનું છે એમાં આપણે નવી પેપર સ્ટાઇલની પણ ચર્ચા કરી દઈશું, એટલે એમાં શું ફેરફાર છે એનો આઈડિયા આવી જાય. ઓકે, તો અત્યારે આટલું. દેટ્સ ઇટ.